બાળકોની આજે માની ખૂબ કૃપા શુક્રવાર અને 7:15 માની આરતી જે માન ન્યૂઝ 273 નંબર ચેનલ જામ જાડેજા માન ન્યૂઝ ચેનલ ખૂબ મોગલની કૃપા છે, ખૂબ માની દયા છે। 18 વરણની આઈ છે, 18 વરણનામાં કામ કરે છે। કામ કરે એટલે વિશ્વાસ, ચમત્કારની વાત જ નથી, કારણ કે ચમત્કાર હોય વિશ્વાસ એટલે કામ કરે એમ ધ્યાન રાખો। અત્યારે જે માં ભગવતી માં આશાપુરા, જો કે એને માતા નથી કહેતો, હું આશાપુરા કહું છું। માના દર્શને ગુજરાત નહીં, ગુજરાત બહારથી, મહારાષ્ટ્ર, કઈક રાજ્યોની બહારથી હાલી માણસો સંઘ આવે છે। 18 વરણ મિત્રો, એ તમારી શ્રદ્ધા છે અને ખરેખર જરૂરી છે, પણ તમે હાલીને આવો। શરૂઆત થઈ ચૂકી છે માં આશાપુરા ના મઢે આવવા માટે, સાયકલો દ્વારા, કોઈ હાલીને, ગાડીઓ લઈને, પણ જે હાલીને આવતા હોય એને બધાને એક બાપુનો આદેશ છે કે તમે રોડ ઉપર હાલો તો જે નિયમ છે સરકારના એ પ્રમાણે હાલો। જે તમારી લાકડી હોય એમાં રેડિયમ લગાડો, અથવા ઠેલો હોય એમાં રેડિયમ લગાડો, તો જેથી ગાડી વાળા, નાના મોટા વાહન વાળાને ખબર પડે કે આગળ કોઈક માણસ જાય છે। એમ આવી રીતે હાલો, પણ ભેળા ટોળા વળી ન હાલો। જે પટડી છે, જે પટડીનો જે પટ્ટો છે એ પટ્ટાની અંદર હાલો, બહાર ન હાલો। કારણ ગાડીઓ ઓવરટેક કરે તો ખબર હોય ને ગાડી વાળો ક્યાંથી ના આવતો હોય, પછી આપણે આપશકો નાખે, એવું ન કરો। પણ રેડિયમ લગાડો, તમારા ઠેલાને, તમારા ટી શર્ટ હોય, લાકડી હોય, પણ જેથી તમારી સેફટી રહે। અને જે કેમ્પ કરે છે બરોબર કરે, પણ કેમ્પ વાળાને આદેશ છે બાપ હંમેશા રોડ થી થોડાક છેટા રાખો। ભગવતી આવું ન કરે, પણ આવું કોઈ ઘટના ન બનવા દે, પણ કદાચ કોઈ ઘટના બને ને તો કેમ્પ છૂટા હોય ને આગા થોડાક રોડ થી, તો બીજી નુકસાન ન થાય। રોડ થી છેટા રાખો, જે આપણા સરકારના નિયમ છે। એ 18 વરણ હવે શ્રાદ્ધ એક બેદીમાં બેહે છે, કારણ કે અમે તો દિવસ માથે હાલવા વાળા છે। આ ધામ આની પાસે શર્ટ ને હાથ અમને ઈ નથી, આની પાસે એક જ દિવસ। તો હાલીને આવો તો તમે પૂરેપૂરી સેફટી થી આવો। બને એટલું જે નિયમ છે એના પૂરા પાલન કરો। બીજી વાત, ભાદરવો મહિનો હવે 2-3 દી પછી પિતૃનો આપણે દિવસ કહી છે 15 દી। જે નાના મોટા બાળા ભોળા કોઈ ઉદરમાં હોય, આ જે આત્મા છે એને મોક્ષ માટે, કારણ કે ખુદ ભગીરથે ગંગા ઉતારી છે। 60,000 પૂર્વજનોને તાર્યા છે, બરોબર છે, અને કરવું જોઈએ ભાઈ, આ પરંપરાથી જ છે। પણ કાયમ માટે બાપુ અવાજ આપે છે કે નાના બ્રાહ્મણોની ખેતી આપણે ભાંગી નાખી, સાવ ભાંગી ભૂકો થઈ ગઈ। ભલે તમે 5-5 કરોડ વાપરો, હું ખૂબ રાજી છું। મૂળ તો તમે સોશિયલ મીડિયા દેખાડવા માટે અમે 5 કરોડ નું આધણ મૂક્યું,
આ ધોરણ તમે મૂક્યું, ખૂબ રાજી છું, હજારો માણસ જમશે, હું ખૂબ રાજી છું, પણ એક મહિનો ગંધવેડો નથી જતો, ઈ ઠીક છે, પણ તમારે જો 5-5 કરોડ વાપરવા હોય, હું કોઈ તમને સુધારો નથી માંગતો, સુધરતા નહીં કરાવતા રહેજો, પણ 5 કરોડમાં બ્રાહ્મણ બાવા સાધુની દીકરીઓ કોઈ ભણતી હોય, કોઈ દીકરીઓ ભણતી હોય, દીકરા દીકરીઓ, તો એને ફીના પૈસા આપી દો, અથવા બ્રાહ્મણોની દીકરીનું કન્યાદાન લ્યો, અથવા એવો બ્રાહ્મણ હોય અને મદદ કરી મકાન બનાવી દો. બોલ, તમારે 5-5 કરોડ વાપરો, ખૂબ રાજી છો, વાપરો, પણ આ કરો, કારણ કે નાના બ્રાહ્મણની ખેતી ભાંગીને ભૂકો કરી નાખીશ. મિત્રો, બ્રાહ્મણો બાપુ પાસે આવે છે, ખૂબ આવે છે, હું એને નાના નથી કેતો ભાઈ, પણ આપણે આ કરી નાખ્યું છે, બ્રાહ્મણની ખેતીને લુપ્ત કરી નાખી છે, લુપ્ત. કારણ કે ઉપાડા લીધા, ઉપાડા 5-5 કરોડના, અમે 5 કરોડ વાપર્યા, તમે ગાંડા છો, ભલે વાપરો નહીં, મને વાંધો નહીં, પણ કોઈ દીકરીને ફીના પૈસા આપો, અથવા દવાખાનામાં ઉપયોગી થાઓ, તળાવ ઊંડા કરો, ઝાડ વાવો, ગાયોને આપો, બ્રાહ્મણોની દીકરીઓને બોલાવી અને એનું કન્યાદાનનું પૂન લેશો ને, કોઈ આ દેશમાં દુકાળ નહીં પડે, એના આશીર્વાદથી. એ બ્રાહ્મણને બોલવાની જરૂર જ નથી. એવા બ્રાહ્મણો છે સમાજમાં કે પોતાનો જે મંત્રો દ્વારા જે પોતાને પરમાત્માએ જે શ્લોકો આપ્યા છે બોલી અને ગુજારણ કરે છે, આજે એના કોઈ હું તમે ધણી નથી, એમાં હું ભેળો આવી ગયો. આ એક તમારે નીપ થઈ ગયો, ફલાણા ભાઈ 5 કરોડ ની બનાવી, મારે 7 કરોડ, પછી ભલે તમે વ્યાજ ભરતી ના થઈ જાઓ, જમીન ગીરવે મૂકો, મકાન ગીરવે મૂકો, પછી બેંક વાળા ભલે તમારે અહીંયા સીલ મારે, અરે પણ આવા સીલ મારેલા હશે, બોધા થઈ ગયા છે, તો આવી બ્રાહ્મણ બાવા સાધુ કોઈ પણ વરણની દીકરીનું કન્યાદાન લેશો ને બાપ, તો તમારા આવા સીલ મારેલા હશે ને, તમારા બંગલાને, ફેકટીઓને, મિલકતને, તો એના આશીર્વાદથી સીલ ખુલી જાય છે. ધ્યાન દો, ઉપાડા લીધા. અરે બને મને કોઈનો વિરોધ ન, પણ નાના બ્રાહ્મણનું કોઈ નથી ભાઈ. અને વાંચે છે કોણ, મને બતાવો. નાના બ્રાહ્મણો વાંચે છો ભાઈ, હું નાના નથી કહેતો, એ વાંચે છે પૂરેપૂરું, નહીં દ્રષ્ટાંત નહીં કાંઈ. હવે અત્યારે કથા વાંચે છે, દ્રષ્ટાંત જ નથી દેતા. પોણી કલાક તો સંગીતમાં સોચ્યા હોય, સંગીત લ્યો. ભલે મને વાંધો નથી, તમે વચાવો, પણ આ બ્રાહ્મણોનું ધ્યાન રાખો, આપણે હાઈ લાગી જાય છે. જો કે આમ તો લાગતી જ આવે છે હાયું, ભલે એ કહેશે નહીં બ્રાહ્મણ ભેગધારી બાવા સાધુ, કોઈ પણ એટલું તો કહેશે, ઘરે મૂર્ખ્યા, તે 5 કરોડ વાપર્યા, કરતા કોઈ બ્રાહ્મણ ની તે 25 દીકરીઓ કે 51 દીકરીઓ, 100 દીકરીઓ તે કન્યાદાન લીધું હોત ને, તો તારી પેઢી પૂજાઈ જાત. આ મારા શબ્દ ક્રાંતિકારી છે, કારણ કે ઢાક પછડો જ નથી. ભલે મને વાંધો નહીં, તમે એના પગલા પડાવો, 51,000 થી ચાલુ થાય. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ સમજો આ વાણી વેસાય નહીં. બ્રાહ્મણો આપે છે બાપુ પાસે, હજારો બ્રાહ્મણો, પણ એને હું તમે બોલાવતા નથી. ઉપાડા લીધા દેખા દેખી, ભલે લ્યો, મને વાંધો નથી. બ્રાહ્મણ એમ કહે ને, ભૂદેવ 9 દી કથા છે, શિવપુરાણ છે, કે ભાગવત છે 7 દીનું, કે પારાયણ છે 9 દીની, દેવયાન છે 9 દિવસની, કે મહાભારત છે 9 દીની. ભૂદેવ તમે શું લખશો દક્ષિણા? એ ભૂદેવ નામ નહીં પડે, એ ભૂદેવ એમ કહી દેશે, હું તો વાંચવા વાળો બ્રાહ્મણ છું, હું બજેટ નક્કી કરવા વાળો નથી. હજી છે બ્રાહ્મણો, હા હજી છે, હાલો. પણ એને મેન તમે મૂકી દે, એમાં હું પેલો આવી જાઉં છું. કોઈ બ્રાહ્મણ તમે ઉપાડા લીધા, ભલે લીધા 5-5 કરોડ, હે ભાઈ,
આ મૂળ તો તમારી દુનિયા, પછી ભલે તમે યાદ ભરતી ના થઈ જાઓ, 12 મહિના થાય છે એટલે પછી તમે હળિયા થાય છો, પણ તમે હળિયા હળી કરતા હશો ને બ્રાહ્મણ બાવા સાધુની કોઈ પણ મન દીકરીને તમે કન્યાદાન દેશો ને તો તમારે હળિયું કાઢવાની બંધ થઈ જશે ને તમારા ધંધા ધમ ધોકાર હાલશે ને બરકત દેશે દીકરીના આશીર્વાદ. અરે કેવો બ્રાહ્મણ પરિવાર આવે છે, મંત્રો બોલે તો આપણે એમ થાય હજી બોલે તો સારું. હવે ધંધા દુકાનો કે અમારી, વગાડો વાળા અમારા, ભલે કાંઈ વાંધો નહીં, મંડપ એ અમારા, બધું બાપુ લેતા ને આ ટકા તો કરી ગયા બાપુ 5 કરોડ ના, ભલે વાંધો નહીં, મને વાંધો નથી, દીવ એને વિરોધ નથી, પણ આ મારો વિરોધ સાચો છે. તમારે એમ થાય મારે કથા બેહારવી છે કે કરોડનો ખર્ચો છે, 5 કરોડનો કે 5 લાખનો, એક વાત છે કે વધારે કોશો. હું સાચી ઠોકીને કહું છું, બ્રાહ્મણ બાવા સાધુની દીકરી કોઈ પણ ની હોય, 25 દીકરી યથાશક્તિ પણ કે 11 કે 21 કે 51 કે 31 કે 101 કે વધારે, આનું તમે કન્યાદાન લેશો ને કોઈ ધામે જવાનું જરૂર નથી, તમારી પેટી તરી જાય છે. બ્રાહ્મણ જન્મમાં જોવે છો, અહીંયા પણ બ્રાહ્મણ મંત્રો બોલે છે. જે આપણું મૃત્યુ આવે છે અહીંયા પણ બ્રાહ્મણ જોવે છે. બાપ શ્લોક બોલે તઈ અગ્નિ દેવાય છે, પણ હવે ઉપાડા એવા લીધા છે કે બ્રાહ્મણોને ખેતી ભાંગી નાખી. આ પાપ લાગે છે. આ સુનવાણી એની આવે છે, ધરતી કપ માગ્યા વરસાદ નથી, વાવાઝોડા એના છે. તમે વિચાર તો કરો, મૂળ દેખા દેખી, પછી ભલે વ્યાજ ભરતી ના થઈ જાઓ, બને એટલું આ કરો અને વાપરો ને મને વાંધો નથી, પણ અમને જીવ બળે છે. જો કે અમે માગીને બીડી પી, અમે હું બ્રાહ્મણોને આપવાના હતા, અમને દુઃખ થાય, ભગવાને તમને દીધું છે. તો બ્રાહ્મણો પાસે અત્યારે હરાદમાં ભાગશાળી માણસ હોળે હરાદ, હોળે હોળ હરાદ, 5 બ્રાહ્મણ બાવા સાધુ દીકરીઓને જમાડી છે. વધારે ભાગશાળી છે ગામ જમાડી છે, સાધુ સંતોને જમાડી છે. કોઈ પણ બ્રાહ્મણ ભેખધારીની દીકરીનું કન્યાદાન લેશે, વસ્ત્ર આપશે, એને આર્થિક રીતે મદદ કરશે. આ કરો પછી અમને આ નડે, એ નથી નડતું, ઓલી હાયુ આપણે નડે છે, કાંઈ નેપો નડતું નથી, આ હાયુ નડે છે. કેવા બ્રાહ્મણો વાંચે છે, આપણે એમ થાય વાહ 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 ભૂદેવો વાહ. મૂળ હવે તમે ઓના દેવું દેખા દેખી, ફતવા જેને કહેવાય ફતવા, આ ફતવા વધી ગયા છે. વ્યાસપીઠ દ્રષ્ટાન હજી કોઈ અહીંયા બ્રાહ્મણો અમુક ગામડામાં અમે જાય છે, દ્રષ્ટાન નથી દેતા. આપણે એમ થાય વાહ ભૂદેવ, વાતે સાચી છે, સાચા બ્રાહ્મણની કિંમત નથી, બોલો એમાં હું આવી જાઉં છું. આ સુનવાણી એમાં આવે છે, કોઈ પણ ની બેન દીકરીનું કન્યાદાન લ્યો, અરે તળાવ ઊંડા કરો, જળ મંદિર, હવે આ મંદિર રવા દો, 100 કરોડ ના મંદિર, 50 કરોડ ના મંદિર, 200 કરોડ ના મંદિર, ભલે હું અમે રાજી છીએ, પણ આ મંદિર નથી, આ ધંધા છે કાળા ધોળાના. સમાજ કઈ સમજતો ને, કારણ કે નાથ મોડો કટ નાખ્યો છે, સમજણ તો વહી ગઈ છે. વીઆઈપી અહીં વીઆઈપી હોય, બધા હરખા હોય, લેનમાં બેહીને જ જમતા હોય. હા ઠીક છે, કોઈ પગમાં હર્યા હોય, વાહામાં હર્યા હોય તો આપણે સમજી કે એને આપણે ખુરશી દેવાય, પણ અન્ન દેવસે પલોઠી વાળીને બેહીને અન્ન લેવાનું હોય. કારણ કે આ સંસ્કૃતિ મૂળ આપણે શું છે, બ્રાહ્મણો મૂકી દીધા છે. હવે જ્ઞાન કોણ દે? બ્રાહ્મણ જ આપણને દે. હવે બ્રાહ્મણ આપણે કોઈ બોલાવતો નથી, એટલે આ વિકૃતિ આવી ગઈ છે. પછી કે છે સમજણના છોટા અમને આપો ગુરુજી. લે કાંઈ વાંધો નહીં, ગુરુ તમારી જન્મ દેનાર માં છે, ઓ નહીં, હું ચારણ છું,
અન્યાય છે ને બોલો, ગુરુ હોય 5 10 ગુરુ, અરે હત્યા છે મોટી, પાપ છે. ગુરુ તો તમને જન્મ દીધો ને એ ગુરુ, અને બીજો ગુરુ માસ્તર. હવે જો કે માસ્તર રહ્યા નથી, માસ્તર હશે ક્યાંક ગામડામાં. આ ગુરુ ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડના માલિકે પણ ગુરુ ધારણ કર્યા, આપ જાણો છો. અને ગુરુને કીધું કે આપ આજ્ઞા કરો આપણા માટે ભેટ, કે હું ન લઉં. કે ગુરુ માતા જાઓ, ગુરુ માતાએ કીધું કે જો ભેટ કરવી હોય કૃષ્ણ તો મારો દીકરાને 6 મહિના થયા છે, 6 મહિના થયા છે ને મૃત્યુ થયું છે. 6 મહિને કૃષ્ણ લાવ્યા હતા કાળના મોઢામાંથી. આ બધું આપણામાં છે. તાળી એવી પાડો બાપ. કોને તાળી પાડી? મને આ મજો આવે છે. અમારી પ્રાર્થનામાં બોલતા અમે, જો કે એકડો ભણેલ નથી. હવે આ બધું વિકૃત થઈ ગયું. આ સોપડીમાં આવતું હતું, ઝાંસીની રાણી, પ્રતાપ, શિવાજી, 14 વર્ષની ચારણ કન્યા, આ કવિતાઓ, સારી સારી પ્રાર્થના, આ બધું વિકૃતિ આવી. વિકૃતિ. ગીતાના શ્લોક બોલતા નથી આવતા, પછી આ સુનવાણી આવવાને જ છે. રાખવી છે, રાખેથી માટી નથી ત્યાં, એનું વાંચન કરો. મને કોઈ વાંધો નથી. 200 કરોડના મંદિર, બોલો, હું કોઈનો વિરોધ નથી કરતો. ખરેખર આ બધા મંદિરની જપ્તી કરે ને તો ભારતનું બધું દેણું ભરાઈ જાય એમ છે. એક મંદિર તો એવું છે કે ભારતનું બધું દેણું ભરાતા વધે એમ છે રૂપિયા. પણ હવે ઉપાડો તો આપણે લીધો છે બધાએ. આ ધંધો છે. ભલે મુક્તાની પેટી મૂકે, પહોંચે ફાડે, ઉયા થાળ રાખે, ઉયા થાળ રાખે, ઉયા એ વસ્તાર ગાંડો થાય. આની પાસે બેઠા પછી ભીખ જગત માગે, અને એની પાસે બેઠા પછી કહેવાય તારે ધ્યાન રાખવાનું, અમારે નથી રાખવાનું. આ જો રાખે છે ને, હું કેટલા નડું છું ભાઈ, હજારો જણા માનવા વાળા છે કે બાપુ બરોબર કે છે. તાલી પાલો તો માલા લાંબની, ઈ આવડ્યું. તાળી કેને પાડી? આ લુપ્ત થઈ ગયું છે. એટલે કઉ છું, બ્રાહ્મણોને બોલાવો. સંસ્કૃતિ વહી ગઈ અને પાછા બ્રાહ્મણોને બોલાવો. આ હોળદી હરાજ છે ને, બ્રાહ્મણ પાસે વચન કરાવો, બ્રાહ્મણને રાજી કરો, બાવા સાધુને ગાયોને ચરો આપો, વસ્ત્ર આપો, બ્રાહ્મણોને અથાશક્તા પ્રમાણે કન્યાદાનનું પુણ્ય, દીકરીઓના લગ્ન કરાવો. તમારે કોઈ ધામે જવાનું જરૂર નથી. આવી તાળી પાડો તો નોંધણી લે છે અખિલ બ્રહ્માંડનો માલિક ને મોગલ. કેવી તાળી? જોજો, આ તાળી પાડી એને તાળી પાડી કહેવાય. આ બોલતા અમે તો એકડો ભણેલ નથી. આ બોલતા આ બધું લુપ્ત થઈ ગયું. હવે વિકૃતિ આવી ગઈ. હા, અને આપણા આલ્બમમાં કેટલી સડી પહેરીને આવી છે, ચશ્મા પહેરીને આવી છે, હોન્ડા માથે ગાંઠા, દેશને બગાડે. આવા જોશો નહીં. પાછો લખે ધાર્મિક. ધાર્મિક નથી, આ વિનાશ છે. ચશ્મા પહેરીને ગાતીઓ ને ધ્યાન રાખજો, સમાજને બગાડે છે. આપણે એમ થાય સુરદાસ છે, સુરદાસ વાંધો ને ચશ્મા પહેરે. મૂળ અને ફેમસ થવું છે. હમણાં દેશી પહેરવેશ હોય, દેશી ખોરાક હોય, એને કોઈ માનતું નથી. આ સજ્જુગ છે, દેશી છે. અને આ બધી વિકૃતિ કળજુગ. એ રૂપિયા હાટે આવું ન કરાય. ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. હોનાને કીધું ને પિત્તળે, એ હોના કે મને તારી યારે ભેળવી લે ને, કેમ તારો વજન વધી જાય છે. હોનું કે આ હું સમાજને કહું, હોનું કે વાત હતી, તું પિત્તળ, એ પિત્તળ, તું મારામાં ભળી જા ને વજન થાય, પણ મારી ક્રેડિટ કપાઈ જાય. હા, બધું વ્યુ જાય મારું. એમ સમજો. ધાર્મિક ચેનલ જોવો. અને ગરબી હું તમને બધાને કહું છું, 18 વર્ષ લાઈવ દ્વારા અડધા લુગડા વાળી કે નાટ્યચાણી ગાતી હોય, ના ઠેકડા મારતી હોય, ડાન્સ કરતી હોય ને, એવા જોશો ને. કારણ કે એને જોઈ જોઈને તો ન થવાના થાય છે. જો કચ્છ કાઠિયાવાડમાં દેશી પરંપરા, દીકરીઓ રમતી હોય ધૂળવાળા ફકા ફડાક,
ઓછણી હોય અને રમતે આપણે એમ થાય નવ દુર્ગાયું રમેશ હજી છે. આ ફેમસ થાય આ સિરિયલ નથી, એક દી વહુ બને, એક દી માં બને, એક દી ક્યાંક ત્રીજી બને, એક દી કોકનો ભોહડિયો વાળવા બને. એ રૂપિયા માટે બધું કરે, સડી પહેરે, સમજી ગયા ને? આ ન કરાય આપણાથી, જોવાય નહીં આ વસ્તુ. પણ હવે તમને ઠીક પડે એમ કરો, પણ અમને જીવ બળે છે. આ અમારી સંતોનો ફરજ છે. સંતને બધા હરખા હોય, પણ હું 18 વર્ષને કહું છું, જે સમાજમાં કામ કરે ને એને કરવા દો, એને તમે પગ નો ખેંચો. જે સમાજમાં કામ કરી રહ્યા છે ભાઈ દીકરા કે દીકરીઓ, એને સાથ આપો. પણ જે સારા કામ કરતા ને તમે એને હેઠું પસો ને, કારણ કે સમાજ તો જોવે છે તમે કેવી ના છો ઈ, સમજી લ્યો. પણ સમાજમાં જે કામ કરી રહ્યા છે એને સાથ આપો. જનાવર કૂતરું ભાવતું હોય ને તો એને તમે રોટલો નાખો છો ને તો કૂતરું નથી ભાવતું. આ શબ્દ તમે સમજી લેજો. પણ સમાજમાં જેને જેને સમાજ માટે કામ કર્યા છે, નાના મોટા 18 વર્ષ ને એને જરીક સાથ આપો. મંડ્યા છો કમેન્ટો કરવાનું, તમારે આજ આવડે, બીજું શું તમારામાં આવડે, પણ ભાઈ દીકરો સમાજમાં એની જરૂર છે, જરૂર છે. હાથી છે ને, હાથીની આગળ આજુબાજુ કેટલા હોય, વાંદરા ને દીપડા ને કહુડિયા ને કેટલા હોય ને, શિયાળિયા. હાથી તો હાથી જ હોય બાપ, એમ સમજો. સમાજ માટે ઉપયોગી છે, પછાડવાની વાત તો કરો, સમજ્યા? આ વસ્તુ છે. તો આવા બ્રાહ્મણોને બોલાવો, રાજી કરો. આવા સાધુ બ્રાહ્મણને આ હોળદી હરાજ છે, પણ બ્રાહ્મણોને દાન આપી અને વાગતા નહીં, નિર્ગુનેગાર બનશો. ગુપ્ત આપો બ્રાહ્મણોને, સમજો. ભલે તમે 5 કરોડની કરાવો, આ ધણ મને વાંધો નથી, આ ધંધો છે. આમાં અમારે બળતરા થાય છે. અમે જો કે માગીને બીડી અમે હું બ્રાહ્મણને આપશું, પણ રહેવાતું નથી. અને સોશિયલ મીડિયામાં આવો ને, વિડિયા દો ને તો ક્રાંતિકારી બોલો. અમે કાયમ બલાડા મારી છે, સુધારવા નથી બેટા, જીવ બળે છે, શબ્દ ક્રાંતિકારી બોલો. જે કરે છે ને મોગલ, અમારી શું ઓકાત છે? આ કામ કરે છે, દીકરા દે છે, દીકરીઓ દે છે, કોઈ ચમત્કાર નથી, પણ વિશ્વાસ. મારા ભગવાન ને તું આ દેજા, મારી માતાજી ના દેજા, આ ધંધા છે. હું લેતો નથી, નુયા પછી તમારે ન હોય ને મૂકવા પડે. આ ધંધા છે, જરીક સમજો. વિડિયા દો, પણ કોકના દુઃખ લ્યો, કરેલા મૂકેલા. આ વસ્તુ છે. પણ હવે એમ થવાય, હાથી છે હાથી જ છે, એમ સમજો. આપણે કાગડાની હાલ હાલતા ને તો હંસની ન હલાય, કારણ કે પછી હાલવા જાવ ને ભૂલી જાવ, બગલાની હાલવા માંડો. એ હંસ તો હંસ જ છે. પણ આ પ્રાર્થનાઓ આવતી ક્યાં લુપ્ત થઈ ગઈ, કારણ કે સંસ્કારની હતી, ખવડાવવાની હતી. હવે બીજી તાળી પડે છે, સમજી લેજો. તાળી પાલો તો માલા લામ નહીં લ્યો. બોલો, તાળીનો મતલબ કોઈ નથી ખબર, હું એનો ઉલ્લેખ આપું છું. બહુ મોટી વાત છે. કોણે તાળી પાડી સમજો. દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે, રયત માટે કોણે તાળી પાડી? હવ પેલા બાપુ અભણ છે, પણ હું ચારણ મારી રીતે, હું ક્યાંક કથા હાલે છે મારી, મારી રીતે કથા હાલે છે. આને તાળી પાડી કહેવાય. તમે જોજો હવે એ બધું નષ્ટ થઈ ગયું. તાળી પાડી હરિચંદ્ર રાજીએ રે, તાળી પાડી હરિચંદ્ર રાજીએ રે. એસો તો રાખ્યું સંગાવતી રાણીએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. આ તાળી અને હાલવા દો ભાઈઓ, હાલવા દો, વાંધો નહીં. પછી
એ તમારા અંધશ્રદ્ધાના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. આ તાળી પાડી હરિચંદ્રે પણ સત કોને રાખ્યું? માં સંગાવતીએ. અને માફ કર્યો તારામતીએ. હે કોને રાખી એની આબરૂ? હરિચંદ્રની તારામતીએ. એ તાળી પાડી હરિચંદ્ર રાજીએ રે, સત રાખ્યું તારામતી રાણીએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. પછી હું કીધું? તમારા અંતરના પડદા ખોલો. અંતરના એટલે અંધશ્રદ્ધાના. થાય છે કે નહીં થાય? નહીં થાય. પછી એ તમારા અંધશ્રદ્ધાના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. હાલવા દો, तुम તાર હાલવા દો, આપણે ચાલુ રાખશું. આ તાળી પાડી કેના માટે? ધર્મ માટે, રયત માટે, દેશ માટે, ગામ માટે, દીકરી માટે આ તાળી પાડી. કોણ? હરિચંદ્ર. સત કોને રાખ્યું? તારામતી. પછી બીજી તાળી કોને પાડી? આ એવી તાળી પાડો. કોને પાડી? એ તાળી પાડી સગાળ સાવાણીએ રે, તાળી પાડી સગાળ સાવાણીએ રે. અને એ સત રાખ્યું સંગાવતી રાણીએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમારા અંધશ્રદ્ધાના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. આ અંતરના કે છે. જો તમારા અંતરના પડદા હોય તો તમે અંધશ્રદ્ધામાં ન આવો. એટલે કહું છું, અંધશ્રદ્ધાના પડદા હટાવો. આ તાળી પછી કોણે પાડી? સાંભળજો. આ સંતોએ હરિહર ઠેઠ હતી. દાન જ કર્યું ને, જમાડવાનું જ કામ કર્યું, જમાડવાનું જ કામ કર્યું. કોણ? શેઠ સગાળ સાકે ભગવાન ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક પારીખું લેવા આવ્યો. એ કે ઇમ્પોર્ટેડ કે 1.5 કરોડની ગાડી લઈને ન આવે, 2 કિલો ગરાણા પહેરીને ન આવે. રોગીઓ થાય, કોઢિયો થાય, ગાંડો થાય. હે આવીને ઉભો રહી ગયો ને વરસાદ કે મારું કામ. આ કોણ કેસ? અને કીધું સંગામતીએ કે શેઠ હવે પાથરમાં જોયો કોઈક સંત હોય તો. પાથર હવે તો પૂહડિયા વળી ગયા. જોઈ તો એક સંત રગપગ કીધું કે હું તો ગોરી છું, મારે તો ખોરાક બીજો હોય કે ઈ પૂરું પાડીશું, પણ હાલો તમને જમાડી. આપ જાણો છો કે ઈ નહીં તો તમારો દીકરો. દીકરો ખાંડીને ખવડાવી દીધો. સમજો હવે કે તમે વાંધ્યા છો, હવે તમારું ખવાય નહીં. તઈ સંગાવતીએ એટલું કીધું કે હે શાંત, અમે તને ઓળખી ગયા, અખિલ બ્રહ્માંડના માલિક, તું અમને શું માનસ? અમે તને ઓળખી ગયા, મેં દીકરો ખાંડીને આપી દીધો. બીજી વાત, દીકરી માને વાત કરે, તમે તો સંત છો, અમારો માં અને બાપ કહેવાય. મારા પેટમાં 5મો મહિનો સમય વાંધ્યા નથી. ઉભો થામા, જમી લે. નિયા ભગવાને તરત જ સેલૈયાને ઉભો કર્યો અને હતું આપી દીધું. ભગવાનને પરસ્યો વાળ્યો. ઈ આ સંત, ઈ આ વસ્તુ છે. ઈ તાળી. સમજ્યા? તાળી કે તાલી? તાલી નહીં, તાળી. મૂળ શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યો. તાળી, તાલી, તાલી પાડો. તાલી નહીં, તાળી. આ વસ્તુ તરવાર, તલવાર. કેટલું છે ભ્રષ્ટ શબ્દો છે ને? તરવાર ભવાની છે. પછી તાળી એને પાડી કોને? સંગાવતીએ સત રાખી દીધો ને. હે ભગવાનને પરસ્યો વાળ્યો. અને એના માટે કવિઓ કીધું, કારણ કે મારું બધું નોખું નોખું હાલતું હોય. આ કોઈ હું સમજાવવા નથી કરતો, પણ ચારણ છું, આઈનો પરિવાર છું. એટલે અમારા પ્રિય ઉપર હાવ મૌન ભરત અમે ધારવા વાળા નથી. અને હું સમજાવતો નથી, શીખતા નહીં. પણ હજારો લાખોમાં એકને લાગે ને તો મારા માટે કરોડો છે. પણ શું કીધું? આ જતું કે જો તલી ધોવાણીએ અને હાથે સતા મુખડું હશે,
એ સગાળ સાનું નામ લેતા રૂવાડા ઉભા થશે. સંગાવતીએ શીશ ખાંડ્યું એ હરખીને હુલાસમાં. અમદેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આ નારી એને તાળી પાડી હતી. આપણે રોજ પાડીશું, તમે નથી પાડતા, કાંઈ ફાયદો છે નહીં. પણ તાળી હાચી પાડો અંતરની. એટલે કીધું ઈ પડદા જો અંતર ન હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. અંધશ્રદ્ધાના પડદા ખોલજો, તાળી પાડીને રામ નામ બોલજો. પછી હે તાળી પાડી જલારામ ઓલીએ રે, તાળી પાડી જલારામ ઓલીએ રે. તો રાખ્યું વીરબાઈ માએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમારા અંધશ્રદ્ધાના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. આ જલારામ વીરપુરમાં પાડીને હારે કોણ હતું? માં વીરબાઈ હતા ને. એક પછી એક લ્યો તમે. હે આ સંસારી જોવો તમે, કારણ કે ખુદ ભોળોનાથ છે એનો આખો પરિવાર પૂજાય. જો દીકરા પોતરા પરપોતરા બધા પૂજાય છે ને. આપણા કોણ પૂજાણા? આપણે ગાળિયા કરવામાં સમજાય. ગાળિયો આજ કેનો આવ્યો સામે, આજ એનો કરું. આપણે ગાળિયા કરીશ. સંસારી ભલે હોય ને મને વાંધો નહીં, પણ આ વસ્તુ છે. આ જલારામ હે ભગવાને કીધું સાંભળો. અહીંયા યાદ કર્યું ભગવાને, પણ શક્તિની તાકાત જોવો મિત્રો. આ એક જલારામ જોગીની વાત કરું છું, ઓલિયાની વાત કરું છું, જલિયાની વાત કરું છું બાપ. અને વીરબાઈ માએ કીધું ભગત બે માણા મજૂરી કરીને આવતા તો હા બોલો ઈ ઘર જાઓ દર્શન કરજો. દળતા હતા એટલે દળીને કમ્પ્લીટ થઈ ગયા અને કીધું ભગત એક કરો, કોઈ સંત આવ્યા હોય તો એને લઈ આવો. ત્યાં સુધી હું રોટલા ઘડીને તૈયાર રાખ્યું છું. કેવું એની નહીં સંતને જમાડીને પછી અમે જમી. અને અત્યારની બાયુ 2 રૂપિયાનું દાન કરે. હું છે ને કોકને ખવડાવીને પછી આપોઆપમાં બેહો છો તમે, બોલો છો ને એટલે દુઃખી થાવ. અને એ વીરબાઈ કીધું, જલારામ કીધું કે હા દેવી. શું કીધું? દેવી હું જાઉં છું. ક્યાં સંત ઉભેલો? બુઢો સંત. પણ જલારામ ઓળખી ગયા, કામ રામનો અવતાર. વાહ, આજ અમારું છેલ્લી પરીક્ષા છે. કોણ? જલારામ ઓળખી ગયા. આજ છેલ્લી પરીક્ષા છે. આજ મારો અખિલ બ્રહ્માંડનો માલિક મારો બાપ આવ્યો, મારો નાથ આવ્યો, 14 લોક બ્રહ્માંડનો બાપ આવ્યો છે. જૈન પ્રણામ કર્યા, પધારો હે સંત, આપ આવો. આવી અને અમારું ઝૂંપડું પાવન કરો. શું કીધું? પાવન કરો. એમ ન કીધું કે અમારા બંગલે આવો. અત્યારે કેવું, હાલો ગુરુજી હાલો અમારા બંગલે પગલા કરવા આવે. દીકરી બેનું ફૂઈ ના પાડો, આ પગલા મૂકો એક બાજુ. આ પગલા સંત આવ્યા ઝૂંપડીએ. કેની? જલારામ ને ઝૂંપડી આવ્યા. અને વીરબાઈ માની દ્રષ્ટિ ગઈ, કારણ કે શક્તિ છે એ તો એક માનું રૂપ છે. આપણે આ દીકરી જન્મે થયું કે લક્ષ્મી જન્મી, 20 વર્ષની થાય એટલે દીકરીને હારે જાય એટલે માં કહેવાના. શું કહેવામાં આવે? માં. પણ ધર્મ ધ્રુજે અહીંયા તરવાર ઉપાડી લે, એને શક્તિ કહેવાય, એને ભવાની કહેવાય, એને જ્વાળામુખી કહેવાય. આ જગદંબા. હવે આ બધું લુપ્ત થઈ ગયું. વીરબાઈ માને નજર પડી ગઈ કે વાહ મારા નાથ, તું આવી ગયો, અમને તે ઉદળા કર્યા. હવે જમાડ્યા. શું કીધું? હે દેવી, સંત આવ્યા છે, આજ મારે એને આપણું જે નિયમ છે કાયમ માટે એને જમાડી અને પછી આપણે જમવાનું છે. માએ કીધું સ્વામી નાથ ભગત, આજ જે સંત છે ને એ અલગ રૂપી છે. આ તાગા જુઓ. મરક હસવા માંડ્યા.
આજ અલગ છે કે આજ આપણી છેલ્લી પરીક્ષા છે. નકર જલારામ અને માં વીરબાઈ માં મજૂરી કરતા ને એ વખતમાં બંટી હોય જાર એને શિકારી આવ્યા હતા અને જલારામે કીધું છોકરાઓ હાલો હરિહર નો સમય હરિહર કહેતા. હવે તો પૂંહડીઓ વળી ગયો છે, બધું આ નષ્ટ થઈ ગયું. શિરામણ વૈયા ગયા, બપોરા વૈયા ગયા, હરિહર વાળું રોંઠો વયો ગયો. હવે એના નામના ડીનલા. હવે ઘરમાં ડીનલા, નામે ડીનલા, ધંધામાં ડીનલા. એ કે ભગત અમારો તો ખોરાક અમારે ઘરે જઈને ખાવાનો છે. કે શું છે બેટા? છોકરાઓ આ જલારામની વાત કરું છું, આ વીરપુર વાળાની. એ કે એ દેખાડે નહીં કે અમારે સંત ને શું હોય કે ભાઈ બતાવો ખરા. માથા વિનાના 51 કે 52 તેતર હતા માથા વગરના. અને એ જલિયા જોગી કીધું કે એના બદલાની વાત નહીં જતાય. હે તમારા બટલા જોવે છે ને કે આને ખાવા માટે, કે હા તેના બદલા વાત નહીં જતાય. આમ કરીને આમ 1 વાર 2 વાર અને ત્રીજી તાળી મારી અને માથા વિનાના તેતર હતા ઉડીને વૈયા ગયા. આ જલિયા જોગી તે પગમાં પડી ગયા. એ જલા તું તો બાપ અલ્લાહ છો. આ જલિયા જોગી એને તાળી એની પાડી કે તાળી પાડો તો તમે કોઈક અન્નક્ષેત્ર ખોલો, અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો, કોઈક દીકરીને પરણાવો, ઝાડ વાવો, તળાવ ઊંડા કરો. આ ઈ તાળી પાડી. આ મતલબ ની નહીં, દેતા જાઓ દેતા જાઓ, ભલે દીવાનો વાંધો નથી. આ તાળી અને સંતને જમાડ્યા. શું કે છે આ? હવે કારણ કે હવે મર્યાદા હોય. શું કે છે? આજે જમવા લાવ્યા. શું કે છે? હે આજ એને ભોજનિયા. માં કે છે હો. કોણ? વીરબાઈ માં. આજ એને ભોજનિયા હે કરાવો જોને બાવતાર. પણ અમારી લાત તો જે આવ્યો છે ને એ રાખશે. હે આજ એને ભોજનિયા હે કરાવું એને ભાવતાર. આજ જમાતું હે આવી રે મારે આંગણે રે. માં ઓળખી ગઈ આજ અમારી છેલ્લી પરીક્ષા છે. સંતે જમી લીધા, હરિહર કરી લીધો. પછી એને પેટ પૂજા અને ભેટ પૂજા દેવી પડે યથાશક્તિ પ્રમાણે. આજની તારીખમાં તમે બ્રાહ્મણોને બાવા સાધુને સીધું આપો ને કાચું તો વાગશો નહીં હો. કાંઈ ન હોય તો જે સીધું આપો, કાંઈ ન હોય તો તુલસીનું પાન મૂકી દો, રૂમાલ કે લુગડું ઢાંકીને દો. કારણ કે ખોલું ન દેવાય, પાપમાં બેહી. ઢાંકીને આપો અને તુલસીનું પાન દો એટલે તમારી તમામ ભેટ આવી ગઈ. ને કીધું આપ હુકમ કરો, નકર તુલસીનું પાન ન મૂકે નહીં થાળીમાં. જલારામ અને વીરબાઈ માએ કીધું બાપ હે વલિયા, અખિલ બ્રહ્માંડના માલિક માગો. કે દેવીને આપો. મારું શરીર વસ્ત છે, મારાથી હલાય ન હલાય તો મારું બાવડું પકડે. દેવીને આપો દાનમાં. આ સૌરાષ્ટ્રના સંતની વાત કરું છું. આ હું બીજાની નથી, આ જલિયા જોગીની વાત કરું. તથાસ્તુ. શું કીધું? તથાસ્તુ. અને સંત મેના આકોળ વાકોળ ભારી કરી. આ પરીક્ષા થતા થઈ ગઈ. હાલતા થયા અને કીધું દેવી આલ્યો આ ઝંડો, આ જોડી અને એક કરો, હમણાં હું આવું છું. ગયા હજી નથી આવ્યા. અને બધા ગામે કીધું માં તો અહીંયા ઉભા છે કે આવતા રહ્યો દેવી, હવે તમે મારી સેવા કરો. આ જલારામ જોગી અર્પણ કરેલી વસ્તુ અમે સ્વીકારી નહીં. આ જલિયા જોગી તમે દિયો તો તમને વખાણ કરે, ન દિયો ગાળ્યું દે. સંતને આ ન હોય માન અપમાન નું. પણ આ જલિયા જોગી એટલે કીધું કાઠિયાવાડમાં કુગ દીધું ભૂલો પડે ભગવાન. હે બાપ, હવે એક દી થા અમારો મહેમાન તારી સરગ છે ને ભૂલવાવી દઉં.
એવા તારા હું સન્માન કરું. અખિલ બ્રહ્માંડના માલિક આ ઈ છે. હે હા, જે દીકરા ખાંડીને દઈ દે કેવાય છે, ઘરનું માણા અર્પણ કરી દે કેવાય છે, જે ધર્મ માટે નેકી ટેકી માટે વેચાઈ જાય કેવાય છે. આ ઈ તાળી છે. હવે આપણે બીજી તાળી પાડી, મતલબની તાળી પાડે ને ધ્યાન આમ થાળ આમ હોય. ઓલો આવ્યો તો નાખ્યું ના, લુખીનો છે. લે સમજી ગયા ને, લુખીનો છે, કાંઈ નાખ્યું નહીં. ભલે હું વિરોધ નથી કરતો, આ આવું ન કરાય. મા પાસે પરમાત્મા પાસે બેઠો ને પછી લાંબો હાથ ન કરો. એ બેઠી ઈ ધ્યાન રાખે, આપણે ન રાખવાનું હોય. આ બાપુ જીવે તે હું કહું છું, મારો કેટલા વિરોધ કરે છે. લાખો રૂપિયા આવે છે, કોક પાસે રૂપિયો અમરી નાખે. અમારી પાસે શું હતું? અને આ મોગલ જે કામ કરે છે ને કોઈ ચમત્કાર નથી. એ માં મોગલ કરે, અમારી ઓકાત નથી ભાઈ. પણ કોકના દુઃખ લેવાય, આ વસ્તુ છે. એટલે અમે તમને કહીશું, બાપ પૈસા હાચો. આ હમણે પિતૃ મહિનો હરાજ છે. બ્રાહ્મણ ભેગધારી બાવા સાધુને કોઈ પણ ની દીકરીને રાજી કરો. એવું નથી, મુસલમાન હોય, મેઘવાળ હોય, દેવી પૂજક હોય, વાલ્મિક હોય, ચારણ, રબારી, ભરવાડ, દરબાર, કણબી, પટેલ, કોઈ પણ વર્ણની દીકરી એને રાજી કરો. પણ કોઈ દી દાન દઈને કોઈ દી વાગતા નહીં, નકર માફ નહીં કરે. આ વસ્તુ છે. એટલે અમને કહેવું પડે છે કે બને એટલું ગુપ્ત દાન કરજો, તળાવ ઊંડા કરો. હવે ઈ મંદિર બનાવવાની જરૂર, આ મંદિરની કાંઈ જરૂર નથી. સમજી ગયા ને? બ્રાહ્મણ ને પાસે તમારે સારા વાંચન કરાવો, કે આવો બ્રાહ્મણો વાંચે છે. ભેગધારી બાવાજી સાધુ ને રાખો. પણ ભલે ઉપાડા લ્યો, મને વાંધો નહીં, પણ તમે વ્યાજ ભરતી ના થઈ જાઓ. 2 વર્ષ પછી આયા એમ કે અમારા ભાઈ હતા, ટેન્શનમાં આવી ગયા, દારૂ એ સડી ગયા. આપણે કે હર કા શું કામ? દેણું હતું ને એટલે ટેન્શન નું પીવું છે. બોલો, પછી દારૂ મંડે પીવા. પણ તમને કોણ કે છે કે તમે 5-5 કરોડ વાપરો ને? 5 નહીં 10 કરોડ કોઈક દીકરીઓનું કન્યાદાન લ્યો ને, આ કરો ને, નોંધણી લેશે વડવાળી. કેવા બ્રાહ્મણો આવે છે, કોઈ બ્રાહ્મણ ની સામે નથી જોતું. આ એની છે સુનવાણી, ધરતીકંપ, વાવાઝોડા. હું બહુ રાજી છું, પણ આ ન કરાય. આ કંદમૂળ ખાતા છે, ઝાડવાના, જંગલના. ઈ વાંચી ગયા છે ઋષિઓ. એમાં ઈ કે છે, પણ એ આપણે કહેતા નથી. હું ક્યારેક આ રામાયણ કરીશ ને, કેટલા વ્યૂઝ ઉડી જાય છે. વાણી વેચાય નહીં, બહુ નડે. હું માફ કરજો, કોઈનો વિરોધ નથી કરતો. વાણી વેચીને ન લેવાય રૂપિયા, લેવાની ક્યાંક રીત હોય. સમજી ગયા ને? આ બહુ નડે છે. શબ્દ બ્રહ્મ છે બાપ, અને શબ્દ દોષ લાગી જાય છે ને બહુ તકલીફ પાડી દે છે. સમજો, આ ખેડૂત છે ને કે પરસેવોને લોહી પાડીને, પરસેવો પાડીને એક કરી અને કમાય છે ને. ખેડૂત પણ પોતે ભાગ કાઢે 10મો. જગતનો તાત. ઈ પણ ગામનો સોરો હોય, ઠાકર મંદિર હોય, રામજી મંદિર હોય, ગામમાં 2 ઘર કે કોઈ પણ, ઈ 5 કિલો 10 કિલો. હવે તો ઈ આવી ગયા, પેલા માણા હતા. ઈ આજની તારીખમાં હજી છે આપવા વાળા આપે છે, કે ઘરે વાંધ્યું અનાજ ન લઈ જવાય. હામે હાલીને દઈ આવતા બ્રાહ્મણોને, બાવા સાધુને હામાં હાલીને દઈ આવતા. અને ઈ કહેતા નહીં દીધું, એટલું કે અમે નથી દીધું, ઉપરવાળાએ એની નોંધણી લે છે. આ 5 કરોડની કઠણાઈ કરાવે. હું કઠણાઈ કહું, કથા નથી કહેતો. અને આખી દુનિયા દેખાડે અમે 5 કરોડ વાપર્યા. હું આને ગાંડા ગણું છું. 5 કરોડમાં દીકરીને કેટલું કન્યાદાન થાય? હે, કેટલી દીકરીને ફીના પૈસા આવે? દવાખાના બનાવો. કોઈ અનાથ બાળક છે, એને દત્તક લ્યો. કોઈ એનું ધ્યાન રાખો, એને ફીના આપો. ભલે આપો, મને વાંધો નહીં, તું તાર આપતા રહ્યો. પણ આ બહુ છેલ્લે તકલીફ પાડે છે. બ્રાહ્મણોને રાજી રાખો. બ્રાહ્મણનું કોઈ નથી. ખેતી ભાંગી નાખી છે, એમાં હું આવી ગયો. લ્યો, અહીંયા કોઈક બ્રાહ્મણ આવે ને તો અમે અમારા મામા છે દરબાર કઈ બા ભૂદેવ આવ્યા, રાજી કરો. મારી પાસે હું હતો તો રાજી કરું ભૂદેવ. હું મારા ઘરે વસ્તુ લઈ જાઉં અહીંયાથી ભાઈ. પણ આ વસ્તુ છે, બ્રાહ્મણને કોઈ ખાલી ન વાળો.
બ્રાહ્મણ તમારે આગળ લેવા નથી આવતો બાપ, તમારા ભાવને જોઈને બ્રાહ્મણ આવે છે. બ્રાહ્મણ કદાચ ભાવુક થઈ જાય છે ને, અને જો આહોડા ભાવના પડશે તો અભરે તમારું ભરી છે મોગલ. પણ નાના બ્રાહ્મણો સામું જોવો ને, ખેતી ભાંગી ગઈ છે. અને હું એમ નથી કરતો તમે કાલથી ને બ્રાહ્મણો બોલાવો, પણ જરીક આ બાપુના શબ્દ યાદ રાખો. પણ આ એક જ તાલી પાડો તો રામની, લ્યો બીજી આવડી જ નથી. તાળી આવી પાડો, સમજી ગયા ને? કોઈ ગરીબ ને ખવડાવો, ઈ તાળી પાડો. ઈ જે તાળીઓ પાડી છે ને પૂજાઈ ગયા છે. હરિહર જો આ છે ને બજરંગદાસે તાળી એને પાડી કહેવાય. હે ભોજન ભોજન અન્ન આપો, બસ આ તાળી કહેવાય. આપો ગીગો, આપો દાનો, આપો વિહામણ. જોવો રામબાઈ માં, જોવો તો ખરો અમરમાં, તમે જોવો તો ખરો પરબ. ઈ તાળી પાડી ગયા છે, આમ કરજો, ધંધા નો કરશો, હે ધંધા નો કરશો, ખવડાવો, સંઘર્ષ નો કરશો બાપ, દુનિયામાં તમારી પેઢી પૂજાઈ જાય છે. ઈ સંતો એમ જ કહીને ગયા, સંઘર્ષ નો કરશો, આવે એવું ખવડાવો, કાલનું નો જોવો. એના ઇતિહાસ ઉજળા રહ્યા છે. અમારા જેવાના તમારા જેવાના હું લઈ છે, કારણ કે આપણે લૂંટ મારો જ કરી છે. લાવો લાવો, આ ફરજ અમારી છે. અને સુધારવા નથી માંગતો, સુધરતા નહીં હો ભાઈ, પણ જીવ બળે છે એટલે બોલવું પડે છે. બસ આટલું જ. હમણે નવલા નવરતા આવશે, માતાજીના ગરબા બોલજો, સ્તુતિ ઘરમાં રાખજો. અને બને ને બેનું ત્યાં તમારા ઘરમાં ધૂપ કરજો, ગુગળ ઘીનો. ભલે વાહડા હળગાવો, એ અશુદ્ધ છે, ઘરની બહાર વાહડા રાખો. જો આપણે મોગલની હવ પેલા અગરબત્તી કરી છે, નાગાજણ હવ પેલા એ પ્રેતની છે, એ અગરબત્તી કરીને સીધી બહાર ખોડાય છે. પણ એમાં ન ખોડાય, અગરબત્તી બહાર જાય પછી ધૂપેલું આવે છે. એમ અગરબત્તી ઘરની બહાર કરો. ધૂપ આવું જો અંદર, ધૂપ એટલે ત્રિશુલ છે, બે પગને એક દાંડલી. હવે એની તમને નહીં ખબર પડે, પણ ધૂપ કરો, અંધન ની ખૂટે, તમારું વભરે ભરી છે મોગલ. આ વસ્તુ છે. પણ હારી સ્તુતિ છે, હારી માતાજીના ધાર્મિક પ્રાચીન ગરબા છે, બોલજો. હે ચામુંડની છે, ખોડિયારની છે. એજી ચોટીલા વાળી માત ચામુંડા તું કરજે અમારી વાર રે, માતાજી કરજે અમારી વાર. છોરું તોળા પાયે લાગે, વિપત મોડી હરી લેજો. હે માં, અમે તને પગે લાગી છે, હવે વિપત અમારી લઈ લેજે માં. હે ભગવતી, અમારી પાસે કાંઈ નથી, એક શ્રદ્ધાનું ભાતી લઈને આવ્યા છે. આ વસ્તુ આવા ગરબા પણ આજ સમાજને બગાડે ને, એવા ન ગાઈશો, એને રાખશો ને આવો અલ્બમ ન વગાડીશો બાપ. બને એટલે હાદપથી ગરબી ઉજવજો, બહેનો દીકરીઓ બધાએ રમી શકો, પણ કોઈ પક્ષપાત ભેદભાવ કરશો નહીં. બધાને માં લઈને હાલવા વાળીશ. થોડુંક જાગૃત આપણે થવાય. ગાંગલા તારી થાળી કે ઘેરું આવી તો તારું જોઈને બીજાનું ક્યાં જોવા છે, સમજી ગયા ને આ શબ્દ. એમ હારા હારા ગરબા પ્રાચીન રાખો તો મજો આવશે, માતાજી સાંભળશે. પણ એવા તમે રાખો જેથી સમાજમાં આગળ આવે અને કામ થાય, આવા રાખો. ઊંડા રે એ જળમાં આચારણ ભાઈ છે, મારી તોળા બે આ તન્ય નહીં કે, કારણ કે ગળા જ નથી. ઈકો દે લાલીની લોથું મારી હોય, મોઢામાં ડાસું ખોઈ દે, માયો મોઢામાં થૂક થૂક ભરાઈ જાય. પછી કે હજી ઈકો દે, પણ ડાસા આમ ખોઈ દીધું, ડાસામાં ખોઈ દે. આ પ્રાચીન ઈ ભગવતી સાંભળે રાવ. ઊંડા રે એ જળમાં મારી તોળા બે સુણા રે. આ નવઘણે યાદ કરી હતી. ભગવતી દેવાળ રે એ તોળા દેખાય નહીં. હે માં, હે ખોડિયાર, હું તારો દીધેલો છું માં. 9 વર્ષ અને 9 માં દી હું જન્મ છું માં. દેવળ તારું દેખાતું નથી માં, આડો સમદર છે. હવે માં વાર કર માં ખોડિયાર, દેવળ નથી દેખાતા.
ભગવત વેલેરી ઈ કર્યો રે અમારી વાત હિમા મોડની રે મિનળની એમાં એ મિનળની ભગવત વેલેરી ઈ કર્યો રે અમારી વાત આ ગરબા છે પણ વરનામના ક્યારે નવઘણ આયા ઉભો રહી ગયો તઈ યાદ કરી એમને માં નો આવે હે માં આફતે આવે સમજો આ કરો ધાર્મિક બોલો માં ભગવતીને હે વંદન આશા પૂરાય ને હે માં હે મઠવાળી હે ખીભમન નું સંચાલન કરનાર હે માં રામ પેલા નહીં સતો માં આશાપુરા એવા વંદન આશા પુરાય ને આમાં આ ભગવતી આ આશાપુરા કેવા માના છે ગરબા એક પછી એક મિત્રો હે એક પછી એક આ ભગવતી એવી જાણી રે જાણી જનેતા ને હોડ્યો માં ઓઠીને હું તો વાણિયો વાણિયા માને માને હોડ ઓઠીને હું તો એને હોડ કહેવામાં આવે છે આ નોખું કરાય એવી જાણી રે જાણી જનેતા ને હોડ્યો માં સપને આવી શેઠ ને કીધી જાણ રે કસ દેશ ની દેવી હવે આશરો રે માગુ આશા પુરાય નો આ કામ કર્યું શું આપ્યું સપને દાવીમાં શું આપ્યું ક્યાંક તો આપે ને સપને એમનું માને માણા આમ ગલી આ લાખો માણા એમનું જાય છે આ તો ઘરમાં નાક નીકળે માં નીકળે માં નથી નીકળે જીવડા ખવા આવ્યા છે માં જીવડા ખવા આવે પાછા ફૂટા ઉતારતા માં આવ્યા માં નથી એ માં ઘાંઘા થઈ ગયા તમે ઘેરો વેડ્યા છો ને એના માં આવે જીવડા ખવા હે પછી આમ ફેણ છે હા માં નથી તમે ઘાંઘા કર્યા છે ને નીકળવા માટે ફેણ મારે છે આમ સમજો એવું શ્રીફળ આપ્યું એ ધાણી નું હોડ્યો માં વાણીઓ માને ભાઈ મને જવાબ દે વાણીઓ માને શ્રીફળ આપ્યું અરે વાણિયા જાગસ કે હું કે માં હોડ દાણી હું તો જાઉં જાગું તો ખબર